જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર. અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રોને હંમેશા હોય એ તમારો અધિકાર, તમારો મૂળભૂત અધિકાર અને મારો પ્રેમ અને સ્નેહનો પર્યાય છે. ગત કેટલાક એપિસોડથી તમે, હું અને અમે સૌ એક એવા અનુપમ અદ્ભુત વિષયની વાત કરી રહ્યા છીએ અને એનું નામ છે કે સૌંદર્યની દેવી શુક્ર સાથે જ્યારે વિવિધ ગ્રહોનું જોડાણ થાય ત્યારે એના પરિણામ કેવા હોય, કેવા હોઈ શકે અને એ પરિણામ તો તમારે, મારે કે અમારે સૌને જ ભોગવવાના છે. આ યુતિના જોડાણની વાતો છેક સૂર્યથી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, ચંદ્ર તમામ ગ્રહો સાથે શુક્ર સૌંદર્ય દેવીને આપણે જોડી અને એક અદ્ભુત, જેને કહેવાય કે રસનો લાહવો, 56 ભોગની થાળી, રાજભોગ, એક તલસ્પર્શી વાત કે તમને જોતાની સાથે જ આનંદ આવે, શો જોવાની જિજ્ઞાસા તમારી વધી જાય. અને એ શોનું નામ છે જ્યોતિષ એક વિજ્ઞાન. આપણે હવે આજે એક વિશેષ વાત સાથે આ વિજ્ઞાન તરફ આગળ વધીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સારો સંકેત આપ્યો કે ગત 4-5 એપિસોડથી આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે બ્રહ્માંડનો સૌથી જે રોમેન્ટિક ગ્રહ અને વૈભવી ગ્રહ શુક્રની વાત કરી રહ્યા છે અને શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિ. અને એમાં આપણે જેમ કહ્યું કે સૂર્યથી લઈ અને આપણે છેક રાહુ સુધી દરેક અલગ અલગ ગ્રહો સાથે જ્યારે જાતકની જન્મકુંડળીના અલગ અલગ ભાવમાં જાતક ઉપર કેવા પ્રભાવ કરે છે એની વાત કરી રહ્યા છીએ. અને છેલ્લે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી આપણે શુક્ર સાથે રાહુની તમે વાત કરી હતી. આખો એપિસોડ આપણે લોકોએ આપણા દર્શક મિત્રોએ સરાહ્યો અને શુક્ર રાહુનું કન્જક્શન પણ એક બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતું. ત્યારે પંકજભાઈ, એવા જ એક ઇન્ટરેસ્ટિંગ જે કેતુની વાત કરીશું કે કેતુના કેવા પરિણામ હોય છે. આપણે રાહુની તો વાત કરી, કેતુની વાત કરીશું. તો પંકજભાઈ, શુક્ર સાથે જ્યારે કેતુની યુતિ થાય જાતકની કુંડળીમાં અલગ અલગ ભાવમાં, તો કેતુ અને શુક્રે એ કેવા પ્રભાવ કરે? કેતુના બહુ પ્રભાવોની બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે અને દર્શક મિત્રોના ખૂબ સારા એવા એમાં એ લોકોની રુચિ છે, સવાલ પણ છે. તો શુક્ર કેતુની યુતિ એ કેવા પ્રભાવ કરે? જુઓ, લઘુ પારાશરી મુજબ સામાન્ય રીતે સપ્તગ્રહ, નવગ્રહ, ચમત્કારી ચિંતામણી ગ્રંથ છે મંત્રેશ્વર મુનિનો. એમાં સપ્તગ્રહ, નવગ્રહ અને એક મોડર્ન ગ્રહ એલન લિયોનો બહાર આવ્યો છે, ધી ઇફેક્ટ ઓફ સ્ટાર્સ ઓન હ્યુમન બિંગ. એમાં એનું ગુજરાતીકરણ એવું થાય, ધી પ્લેનેટ કોમ્બિનેશન ઓફ 12 પ્લેનેટ્સ. એમાં દ્વાદશ ગ્રહ એટલે કેતુ એ 9મો ગ્રહ આવશે આપણી ચર્ચામાં. પછી 10મો આવશે હર્ષલ, 11મો આવશે નેપચ્યુન અને 12મો આવશે દ્વાદશ પ્લુટો. તો એઝ ઓફ નાઉ આપણે શુક્ર સાથે જ્યારે કેતુનું જોડાણ થાય, જેને આપણે અંગ્રેજીમાં કોમ્બિનેશન કહીશું, કન્જક્શન કહીશું, એસોસિએશન કહીશું, ગુજરાતીમાં યુતિ કહીશું, જોડાણ કહીશું, કેટલાક લોકોને એલાયન્સ કહે છે. જ્યારે એક ગ્રહ સાથે બીજો ગ્રહ જોડાય ત્યારે કુંડળીમાં એની ચોક્કસ, વિશેષ અને વિવિધ પ્રકારની અસરો હોય છે. આ અસર શુક્ર અને કેતુની કેવી હોય? કેતુ ઇટસેલ્ફ ઇઝ અ ડેમોનાઇઝ પ્લેનેટ, દાનવીય ગ્રહ, અને દુષ્ટ ભાષાની અંદર રાક્ષસી ગ્રહ કહેવામાં આવે છે અને શિષ્ટ ભાષાની અંદર એને દૈત્ય કહેવામાં આવે છે. આ એક એવો દૈત્ય છે, એક એવો દાનવ છે
કે સૂર્ય ચંદ્રની વચ્ચે બેસીને વિષ્ણુની સભાની અંદર અમૃતનું વિતરણ થતું હતું ત્યારે છાને માને એ લોકો અમૃત થોડું ઘણું પી ગયેલા, પરંતુ કેતુને નુકસાન થયેલું. કેમ સમજાવું કે જ્યારે રાહુ કેતુ બંને જોડાણ કરીને, બિકોઝ રાહુ એ મસ્તક છે અને કેતુ છે એનું ધડ છે, તો આ બંને સંયોજન કરી આ બંને દાનવોએ સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેસી અને અમૃતપાન કરવાની કોશિશ કરી. એમાં સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી, એમાં વિષ્ણુ ભગવાને એનો શિરોચ્છેદ કર્યો. મસ્તક ઉડતું ઉડતું ગબડતું ગબડતું નોર્થ નોડમાં ગોઠવાયું અને બાકીનો દેહ, જેને આપણે ધડ કહીએ છીએ, બિલકુલ. અને એ જ પ્રમાણે કુંડળીમાં સામસામી હોય છે રાહુ સામસામે, એ સાઉથ નોડમાં ગયો. એટલે રાહુ ને કેતુ આમને સામને કુંડળીમાં હોય, ત્રિશાંશ અને હોરામાં જોડાણમાં હોય. તો આપણે મૂળ વાત પર પાછા આવીએ છીએ કે રાહુ પાસે મસ્તક છે એટલે બુદ્ધિ છે, કારણ કે જ્યાં મસ્તક હોય તે બ્રેઇન હોય. પણ કેતુ પાસે ધડ છે, એની પાસે હૃદય છે, એટલે સ્નેહ, પ્રેમ, રહસ્ય. એટલે કેતુ પ્રધાન વ્યક્તિ હંમેશા દિલનો હોય, રાહુ પ્રધાન વ્યક્તિ હંમેશા બ્રેનનો હોય. અહીં અક્કલ છે, અહીં સ્નેહ છે. સ્નેહમાં બુદ્ધિગમ્યતા, વિચાર શક્તિ નથી, ત્યાં દિલને આપી દેવાની વાત છે, જ્યારે બ્રેન પાસે લઈ લેવાની વાત છે. રામાયણની અંદર હૃદયની વાત હતી, ત્યાગની ભાવના હતી, આપી દેવાની. મહાભારતની અંદર રાહુની વાત છે, છીનવી લેવાની વાત છે, બ્રેઇનની વાત છે. તો આપણા કેતુ મહારાજ પાસે છે હૃદય, અને આ હૃદય વાળું ધડ જ્યારે શુક્ર નામના સૌંદર્ય સાથે જોડાય, તો આમ તો જોવા જાવ તો બંને દાનવ જ છે. શુક્ર એ પણ દાનવીય ગ્રહ છે અને કેતુ પણ દાનવીય ગ્રહ છે. પણ અહીંયા એક વિશેષ હકીકત, ખગોળકીય હકીકત એવી છે કે બંને સોફ્ટ છે. કારણ કે કેતુ ધડ છે, ધડ પાસે હૃદય છે, હૃદય સોફ્ટ છે. શુક્ર તો સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર એ સૌંદર્યનું રિપ્રેઝન્ટેશન કરે છે. શુક્ર એટલે દેખાવ છે, શુક્ર એટલે બાહ્ય દેખાવ છે, આંતરિક દેખાવ છે. હવે આ બંને સોફ્ટ ગ્રહો એકબીજા સાથે જોડાય. તો મેં જે શુક્ર રાહુ માટે વાત કરી હતી એનાથી કંઈક વિપરીત વાત કરીશ કે શુક્ર રાહુમાં લગ્ન જીવન ખંડિત થાય છે, પરંતુ શુક્ર કેતુની અંદર મતભેદ સાથે પણ પ્રેમની સ્ફૂર્ણા, પ્રેમના ગલગલિયા, સ્નેહ અને લગ્નના સંબંધોને, એની પવિત્રતાને જાળવણી, સાચવણી કરવાની એક તાકાત અને ઓકાત છે. એનું નામ છે શુક્ર કેતુની યુતિ. ભલે લાગે કેતુ એ રાક્ષસી ગ્રહ છે, પરંતુ સોફ્ટ છે. તમને લાગે શુક્ર દાનવીય ગ્રહ છે, પણ એ તો અતિ સોફ્ટ છે. જ્યારે અતિ સોફ્ટ સાથે સોફ્ટ જોડાય ત્યારે એક એવી પ્રતિમા સ્નેહની અને પ્રેમની જગત ઉપર અવતરણ કરે છે, જન્મ લે છે, કે જ્યાં એવા સંબંધોને આપણે પ્રેમપૂર્વક નતમસ્તકે નમન કરવાની ઈચ્છા થાય. એનું નામ શુક્ર કેતુની યુતિ. અલબત્ત અશોકભાઈ અને દર્શક મિત્રો, એક વાત ચોક્કસ કહીશ કે જેમ શુક્ર રાહુમાં શુક્ર એ લગ્ન જીવનનો કારક છે, સ્નેહનો કારક છે, સૌંદર્યનો કારક છે, તો રાહુ આ બધાનો મારક છે, જેને અંગ્રેજીમાં આપણે એકને કહીશું સિગ્નિફિકેટર અને બીજાને કહીશું કિલર. જ્યારે શુક્ર અને કેતુના સંબંધોની અંદર શુક્ર ઇટ્સ ઓલવેઝ સિગ્નિફિકેટર ઓફ મેટ્રિમોનિયલ લાઈફ, 7th હાઉસનો એ કારક છે. અહીંયા કેતુ છે એ સ્નેહનો કારક છે, પ્રેમનો કારક છે, જોડાણનો કારક છે. કારણ કે આ ધડ હંમેશા એવું પસંદ કરે છે કે મારા પર કોઈ માથું આવે તો હું પૂર્ણ બની શકું. આ એક ભાવના છે, આ એક લોજિક છે. કોઈ ખવીસ રહેવાની ઈચ્છા નથી હોતી. એને એમ થાય મારા પર મસ્તક આવે તો મારું પૂર્ણ સ્વરૂપ ઊભું થાય, પૂર્ણ આકૃતિ ઊભી થાય. એવી ખેવના લીપ્સાની ઈચ્છા એ કેતુની ઈચ્છા છે. અને માત્ર ખેવના ઈચ્છા લીપ્સા જો કોઈ પૂરું કરી શકે તો આ જગત ઉપર એક જ પરિબળ છે કે કેતુ માટે શુક્ર જરૂરી છે. કારણ કે સ્ત્રી એ આ જગતનું સૌથી મોટું આકર્ષણ, પરંતુ એ સન્માનની આકર્ષણ છે, એ નમ્રતાનું આકર્ષણ છે, એ સ્નેહનું આકર્ષણ છે, એ પ્રેમનું આકર્ષણ છે, એ ઘરના સંપનું આકર્ષણ છે.
અને એટલા માટે જ માતા એ સ્ત્રી છે, અને દરેક સ્ત્રીની અંદર માતા જોવામાં આવે તો આ શુક્ર અને કેતુના સંબંધો ખીલી ઉઠે સાહેબ, બ્લૂમ થઈ જાય. તો આઈ વુડ ડેફિનેટલી સે કે કુંડળીમાં શુક્ર અને કેતુના સંબંધો એક નિરાળા સંબંધો છે. લગ્ન જીવનની પવિત્રતા સાચવનારા સંબંધો છે. ઉદાહરણ સ્વરૂપે વાત કરું તો મેં એક ભાઈની કુંડળીમાં હમણાં જ શુક્ર કેતુની યુતિ જોયેલી પંચમ ભાવની અંદર. તો એમનો દરેકે દરેક પ્રેમ સંબંધ પવિત્ર છે. પંચમ ભાવ પ્રણયનું છે, બિલકુલ પ્રેમ અને સ્નેહનું છે. દરેકે દરેક સંબંધ એમનો પ્રેમ સંબંધ પવિત્રતાનો પર્યાય છે. એનું નામ છે શુક્ર કેતુની યુતિ. શુક્ર કેતુની યુતિ 7મા ભાવમાં આવે તો પતિ પત્નીના સંબંધો સાહેબ સ્વર્ગીય સુખની જેમ ખીલી ઉઠે, બ્લૂમ થઈ જાય, અને ઇન્દ્રલોકમાં પણ દેવી દેવતાઓ એવા સંબંધોને સલામ કરે. એનું નામ છે શુક્ર કેતુની યુતિ. બિલકુલ. જ્યાં સ્ત્રીનું સન્માન છે, જ્યાં લગ્નનું મહત્વ અને મહત્તા છે, જ્યાં લગ્નની પવિત્રતા, 7 ફેરા અને લગ્નનું જે શબ્દ છે, લગ્ન નામનો મેરેજ જેને કહેવામાં આવે છે, જેને મેટ્રિમોનિયલ લાઈફ કહેવામાં આવે છે, એ ખરેખર શુક્ર કેતુના સંબંધોથી અમરત્વ પ્રાપ્ત કરે છે, પવિત્રતા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ વાત થઈ શુક્ર કેતુની. હવે અન્ય ગ્રહો તરફ આગળ વધતા પહેલા મારે મારા એન્કર તરફ આગળ વધવું પડશે. પરંતુ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે શુક્ર કેતુની યુતિ એ દર્શક મિત્રો, પંકજભાઈએ ખૂબ સુંદર એનું વર્ણન કર્યું કે એક એવી બાબત કે સોનામાં સુગંધ ભળવા જેવી બાબત કે જ્યારે શુક્રે પ્રણય, વિવાહ, સૌંદર્યની જે કારક છે, એમાં જ્યારે પંચમમાં ખાસ તમે તેમાં વાત કરી કે જ્યારે કેતુનું સાથે એનું જ્યારે કન્જક્શન થાય છે તો એ જબરદસ્ત એનો સપોર્ટ, એનો જબરદસ્ત એનો ગજબનો એક પાવર આપે છે કેતુ, અને એમાં નિખારે છે કેતુના શુક્રના જે એના ગુણ છે એને. તમે ખૂબ સુંદર વાત કરી. આ બાબત મને એવું લાગે કેતુની જે બાબત હતી એ લોકોને ઓછી ખબર હતી, પણ તમે ખૂબ સુંદર એના એક્ઝામ્પલ તરીકે તમે ઘણીવાર તમે એની વાત કરી છે. દર્શક મિત્રોને ખૂબ મજા આવી હશે. પંકજભાઈ, એ પછી જ્યારે ચર્ચામાં આપણે જ્યારે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિની વાત કરી રહ્યા છીએ ત્યારે હવે આપણે થોડા આઈ થિંક બધા હટકે ગ્રહો પતી ગયા છે, પણ જે 400 વર્ષમાં જે લોકોનું અસ્તિત્વ આવ્યું છે એવા અંગ્રેજી ગ્રહોની વાત કરી છે આપણે. તો હર્ષલ, પ્લુટો, નેપચ્યુનની વાત કરીશું. તો આ જે ગ્રહો છે એ જાતકની જન્મકુંડળીમાં જ્યારે શુક્ર સાથે યુતિ કરે તો શુક્ર અને હર્ષલની વાત કરીએ તો શુક્ર અને હર્ષલની યુતિ હોય તો જાતકને કેવા, પહેલા તો આપણે હર્ષલની થોડી ઓળખ હું માગીશ અને પછી વાત કરીએ. જો હર્ષલ નામ જે વૈજ્ઞાનિકે શોધ્યું એ વૈજ્ઞાનિકના નામ પરથી એનું નામાભિધાન કરવામાં આવ્યું છે. પછી જે ભ્રમણ કક્ષા હોય તો એ ભ્રમણ કક્ષાની અંદર એ 7 વર્ષે એક રાશિનું ભ્રમણ પૂર્ણ કરે છે. ધારો કે મેષ રાશિમાં હર્ષલની એન્ટ્રી પડી તો 7 વર્ષે મેષમાંથી બહાર નીકળી અને વૃષભમાં જાય. હર્ષલ ઇટ્સ અ વેરી સોફ્ટ પ્લેનેટ. હર્ષલ ઇટ ઇઝ એઝ ગુડ એઝ બુધ, મર્ક્યુરી. બુધનો બીજો પર્યાય, બીજું નામ એટલે બ્રહ્માંડની અંદર હર્ષલ. હર્ષલ નામ જ એવું છે કે આમ ભલે અંગ્રેજી નામ છે, પણ તમે જુઓ તો આગળ ગુજરાતીમાં તો હર્ષ છે, હર્ષ, અને અંગ્રેજીમાં તો HER છે, હર છે. સમજો તમે? બરાબર. હર એટલે સોફ્ટ જ થઈ ગયું ને. હર એટલે તેણીની, સ્ત્રીવાચક છે ને. અને હર્ષ એટલે આનંદ, હર્ષોલ્લાસ. આ ગ્રહનું નામ જ એવું છે. અને અલ એટલે દેવનાગરી લિપિમાં આપવાવાળો. અલબત્ત એ અંગ્રેજી નામ છે, પણ આપણે એનું બીજી રીતના એનાલિસિસ કરીએ છીએ. બિલકુલ. એટલે જે આનંદ આપનારો છે એનું નામ છે હર્ષલ. તો હર્ષલ જ્યારે શુક્ર સાથે જોડાય તો અહીં એક સમાનતા છે. શુક્ર પણ આનંદ આપનારો છે, ચોક્કસ. હર્ષલ પણ આનંદ આપનારો છે. શુક્ર પણ ખૂબ જ કોમળ છે, હર્ષલ પણ અતિ કોમળ છે. શુક્ર એ સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે, તો હર્ષલ પણ હર
સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે. ચોક્કસ. શુક્ર સૌંદર્ય છે તો હર્ષલ બ્રેઇન છે, બુદ્ધિ છે. માર્ક ટ્વેન હંમેશા એવું કહેતા હતા કે જગતની અંદર આ કોમ્બિનેશન કદાપી ના મળી શકે કે તમે યુ જસ્ટ બ્રિંગ મી એ સિંગલ લેડી કે જેની પાસે આ પણ હોય અને સૌંદર્ય પણ હોય, એટલે બ્રેઇન પણ હોય અને સુંદરતા પણ હોય. જ્યાં એવું કહેવાય છે, માર્ક ટ્વેન હંમેશા એવું કહેતા હતા કે જ્યાં સૌંદર્ય હોય ત્યાં અક્કલનો અભાવ હોય, અને જ્યાં અક્કલ પૂર્ણ રીતે હોય તો સૌંદર્ય ભાગ્યે જ એની નજીક આવે, કારણ બંને વચ્ચે ઈગોનો એક ટકરાવ થાય. બિલકુલ. કારણ કે અક્કલ આવે તો સૌંદર્ય નું અસ્તિત્વ હણાઈ દે, કોઈ જોઈ જ ના શકે. બધા જોવે કે આ બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને બહુ સુંદર મજાનો ચહેરો હોય તો અક્કલ તરફ કોઈ ધ્યાન ના આપે, એમ કહે કે ભાઈ અહીંયા આપણે સાથે રહેવાની જરૂર છે ખાલી. તો આ અક્કલ એટલે હર્ષલ, આ સૌંદર્ય એટલે શુક્ર. તો સૌંદર્ય, બ્યુટી પ્લસ ઇન્ટેલેક્ચ્યુઅલ, એનું કોમ્બિનેશન એટલે શુક્ર અને હર્ષલની યુતિ. જ્યાં જ્યાં હોય કુંડળીમાં હોય. શુક્ર તો બિચારો 25-28 દિવસ ભ્રમણ કક્ષામાં ફરતો ફરતો એક રાશિમાંથી બહાર નીકળી જાય અને 11 મહિનામાં તો 12 રાશિ પૂરી કરી નાખે. પણ હર્ષલ તો બિચારો 7 વર્ષ સુધી એક રાશિમાં રહે. એટલે હર્ષલ જ્યાં જ્યાં જાય ત્યાં શુક્ર મહારાજ તો એમના 7 પ્રદક્ષિણાનું જે સર્કલ હોય એ પૂરા કરી નાખે. એટલે આ એક જોવા જેવી વસ્તુ છે કે શુક્ર ઇઝ વેરી ફાસ્ટ પ્લેનેટ. ઇટ ટેક્સ 25 to 30 days એના વન જોડિયાક, અને હર્ષલ છે 7 વર્ષ રહે છે. શુક્ર હર્ષલની યુતિ કુંડળીમાં જ્યાં જ્યાં હોય ત્યાં સ્ત્રીનું સુખ મળે, સ્ત્રીનો પ્રેમ મળે અને સ્ત્રી દ્વારા લાભ પણ મળે. શુક્ર હર્ષલની યુતિમાં પુરુષને સૌથી મોટો ફાયદો એ છે કે એને સૌંદર્ય વત્તા અક્કલ બંનેની મેન્ટરશીપ મળે, બંનેનો નિજાનંદ મળે. આ એક આનંદોત્સવ કહી શકાય. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? બિલકુલ. સો એકોર્ડિંગ ટુ માય એનાલિસિસ, the combination of Shukra and Harshal considered to be the best combination in horoscope. તો આ પણ એક સુંદર મજાની યુતિ છે શુક્ર અને હર્ષલની, એ વાત સુનિશ્ચિત છે. પંકજભાઈ, ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણે જઈ રહ્યા છે, અને જેના માટે આપણો શો જ્યોતિષ અને વિજ્ઞાન દર્શક મિત્રો આપે સરાહ્યો છે આટલા વર્ષોથી. અને ત્યારે માત્ર ને માત્ર કાર્યક્રમમાં આપણે ગ્રહો, યોગો અને નક્ષત્રોની વાત કરી રહ્યા છે, અને આ 5-6 એપિસોડથી મને એવું લાગે છે કે જબરદસ્ત આપે જે આપણા સંશોધનો, ગ્રહોના જે પ્રભાવ અને જાતકની કુંડળીમાં એની અસરો અને શુક્ર જેવા ગ્રહ સાથે કન્જેક્શનની એની જબરદસ્ત તમે એક લોકોને એક ગિફ્ટ આપી છે. મને એવું લાગે છે કે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિ એ જબરદસ્ત બાબત છે. પંકજભાઈ, કાર્યક્રમમાં હજી સમય છે તો હું એવું લાગે છે કે બાકીના જે 2 ગ્રહો છે, અંગ્રેજી ગ્રહો, એને પણ આપણે ન્યાય આપી દઈએ અને નેપચ્યુન અને પ્લુટોની પણ વાત કરીએ કે શુક્ર સાથે જો એમનું કન્જેક્શન હોય તો એ જાતકના કેવા ગ્રહ. બહુ ટૂંકીને ટચ વાત કરું, રીલ જેવી વાત કરું કે માત્ર 60 થી 90 સેકન્ડની અંદર આપણી વાત પતી જાય. પહેલો આપણે આપીશું શુક્ર સાથે નેપચ્યુન. નેપચ્યુન સ્વપ્ન દ્રષ્ટા છે અને વેસ્ટર્ન સાઈડે 7ના અંક ઉપર પ્રતિનિધિત્વ કરે છે. અલબત્ત આપણા જ્યોતિષશાસ્ત્ર નિર્ણય મુજબ 7નો અંક ઉપર કેતુનું પ્રાધાન્ય છે, પણ નેપચ્યુન સ્વપ્ન દ્રષ્ટા છે, એ તમારા ડ્રીમને પૂરા કરે છે. એટલે શુક્ર અને નેપચ્યુન સાથે જોડાય ને ભાઈ, તો લગ્ન જીવનમાં તમે જે ઈચ્છાઓ, જે સ્વપ્ન જોયા હોય, પત્નીએ પતિને લઈને, પતિએ પત્નીને લઈને જે કંઈ સ્વપ્ન તમે જોયા હોય સાકાર થાય. પતિ પત્ની નક્કી કર્યું મકાન લેવું છે, તે સ્વપ્ન સાકાર થાય. વાહન લેવું છે, સાકાર થાય. એવી ઘણી બધી બાબતો છે, પણ આ યુતિ સારી છે. છેલ્લે જે યુતિની વાત કરી શુક્ર અને પ્લુટો, પ્લુટો ઇઝ એઝ બેડ એઝ રાહુ. એને આપણે યમ કહીએ છીએ ગુજરાતી ભાષામાં, યમરાજ પ્લુટો એટલે. તો શુક્ર અને પ્લુટો સાથે જોડાય તો લગ્ન જીવનમાં બરબાદી આવે, બેહાલી થઈ જવાય, બિલકુલ બેભાન થઈ જવાય, એવી આ શુક્ર પ્લુટોની યુતિ છે. શુક્ર પ્લુટોની યુતિ ઇઝ એઝ બેડ એઝ શુક્ર રાહુ. એટલે આ યુતિનું એનાલિસિસ એવું કહે છે કે લગ્ન જીવનમાં, ભાગીદારીમાં, પ્રણયમાં, પ્રેમ સંબંધમાં
ઘણી બધી બાબતોમાં એક નડતર છે. આથી ત્યાં જ્યાં શુક્ર પ્લુટોની યુતિ તમારી કુંડળીમાં હોય તો લગ્ન કરતા પહેલાં સામેના પાત્રની અંદર જો શુક્ર પ્લુટોની યુતિ હોય તો ચેતતા રહેવાનું છે આપણે અને વિચારપૂર્વક અન્ય પાસાઓનું નિરીક્ષણ કરી એનાલિસિસ કરી ત્યારબાદ સગાઈ લગ્ન વિવાહ કરવા જોઈએ એવું મારું એક અંગત સંશોધન અને મંતવ્ય પણ છે. સો શુક્ર સૌંદર્યની દેવી, ધી ગોડેસ ઓફ બ્યુટી રોમન ભાષામાં, એની ચર્ચા આપણે કેટલા એપિસોડથી કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યા છીએ. અને શુક્રની વાત જ્યારે આવે ત્યારે અન્ય ગ્રહોને હું પ્રાધાન્ય નહીં આપવું, કારણ કે શુક્ર એ જીવન જીવવાનું એક કારણ છે અને આ કારણ કુંડળીમાં આવેલા અન્ય ગ્રહોના મારણને દૂર કરે છે. અને એટલા માટે જ હું શુક્ર માટે કહીશ કે હે દેવી શુક્ર, સૌને ફળો, સૌને ભૌતિકવાદ આપો, સૌને આનંદ આપો અને જીવનને એક અવસર અને એક ઉત્સવ બનાવી અને એ વ્યક્તિનું ભલું કરો એવી પ્રાર્થના સાથે આપણે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિનો આ એપિસોડ અહીં પૂર્ણ કરીએ છીએ. બિલકુલ. પંકજભાઈ, શુક્ર સાથે પ્લુટો અને નેપચ્યુનની જે વાત સાથે દર્શક મિત્રો છેલ્લા 5-6 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે અને જે ગ્રહોમાં શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિના જે એક જાતક પર જન્મકુંડળીમાં એની જે અસરો પ્રભાવો છે એની આપણે ખૂબ સુંદર ચર્ચા કરી છે. પંકજભાઈ, આપનો ફરીથી વિશેષ આભાર કે જબરદસ્ત શુક્રના એક કન્જક્શનની વાત હતી. ત્યારે દર્શક મિત્રો, છતાં પણ આ મુદ્દે આપના કોઈ પ્રતિભાવ હોય, આપના સવાલો હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર નંબર છે એમાં આપ ચોક્કસપણે મોકલી શકો છો. પંકજભાઈ સાથે આપણે એનું સમાધાન કરીશું અને શોમાં આપના સવાલો સામેલ પણ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.